દાહોદના ઇલેક્શન વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર ઝેરિકાબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા છે। દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવાર ઝેરિકાબેન ચૌહાણ બિનહરીફ જાહેર થયા છે। મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 5માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન પંચાલે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણીમાં કોઈ સ્પર્ધા રહી ન હતી, જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। આ સાથે જ દાહોદ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી ભાજપના 6 ઉમેદવાર અને કોંગ્રેસના 1 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે। આ પરિણામને લઈને શહેરના રાજકારણમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપ માટે આને એક મોટું રાજકીય બળ મેળવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય પક્ષો માટે આ ચિંતાનો વિષય બન્યો છે। હવે બાકીની બેઠકો ઉપર મતદાન માટે રાજકીય પક્ષો સંપૂર્ણ તૈયારીમાં લાગી ગયા છે અને આવનારા દિવસોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાય તેવી શક્યતા પણ છે। મારું નામ ઝેરિકા મનોજ કુમાર ચૌહાણ છે અને હું વોર્ડ નંબર 5ની બીજેપીની ઉમેદવાર છું અને આજે હું બિનહરીફ થઈ છું કેમ કે મારી સામેવાળી જે બેન હતી એમને પોતાનું ફોર્મ પાછું લઈ લીધું છે।